Dear learners, you are welcome on my ઉન્નતિ કોચિંગ યુટ્યુબ ચેનલ. આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 9થમાં SS સબ્જેક્ટમાં જે હિસ્ટ્રી સેક્શન છે જેની અંદર આપણે ચેપ્ટર 7 ભણીશું. ચેપ્ટર 7 જેની અંદર પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. તો જે ચેપ્ટરનું નામ છે આ ચેપ્ટર હું તમને એક્સપ્લેન કરીશ. તમને ખ્યાલ આવશે કે આ વિડીયોમાં કેવી રીતે આપેલ પેસેજનું ટ્રાન્સલેશન થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટરનું નામ આપ્યું છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. એનો મતલબ થાય છે કે આઝાદી પછી ભારત કેવું હતું. અહીંયા પોસ્ટનો મતલબ થાય છે આફ્ટર. યાદ રાખો, પોસ્ટનું મિનિંગ થાય છે આફ્ટર. તો આફ્ટર ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે હું તમને લાઇન ટુ લાઇન જે રીતે રીડ કરીશ, જે રીતે દરેક લાઇન હું રીડિંગ કરીશ, તમને એનું ટ્રાન્સલેશન ખબર પડશે. ધ આર્ટિકલ ફોર ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ વોઝ પાસ્ડ ઇન ધ બ્રિટિશ પાર્લામેન્ટ ઇન ધ યર 1947. એટલે કે 1947માં જે બ્રિટિશ પાર્લામેન્ટ, અંગ્રેજ એમનું જે વિધાનસભા હતી પાર્લામેન્ટ, એમાં ભારતની આઝાદીનો આર્ટિકલ પસાર કરવામાં આવ્યો. એકોર્ડિંગ ટુ ધ આર્ટિકલ, આ આર્ટિકલ એટલે લેખ થાય, એનો મતલબ ગુજરાતીમાં લેખ કહેવાય, લેખ. આર્ટિકલ પ્રમાણે ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ગોટ ઇટ્સ એક્ઝિસ્ટન્સ. ભારત અને પાકિસ્તાનને પોતાનું અસ્તિત્વ પ્રાપ્ત થયું. દેર વેર ટુ મેજર પ્રોબ્લેમ્સ બિફોર ધ કન્ટ્રી. દેશની આગળ બે મુખ્ય પ્રશ્નો હતા. ફર્સ્ટ, ફ્રેમિંગ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. મતલબ ભારતનું બંધારણ તૈયાર કરવું. કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ કહેવાય, સંવિધાન હિન્દીમાં કહેવાય. ટુ પુટ એન એન્ડ ટુ ધ સોવરેન્ટી ઓફ બ્રિટિશ એમ્પાયર ઓન ધ પ્રિન્સલી સ્ટેટ. મતલબ આપણા ભારતમાં જે પ્રિન્સલી સ્ટેટ હતા, વેર કિંગ્સ એન્ડ ક્વીન્સ વેર રૂલિંગ, એને પ્રિન્સલી સ્ટેટ કહેવાય. તો જે રજવાડી રાજ્યો હતા જ્યાં રાજા અને રાણી રાજ કરતા હતા, તો એના ઉપર જે બ્રિટિશ એમ્પાયર, અંગ્રેજોનું જે સામ્રાજ્ય હતું, એની હુકુમત, સોવરેન્ટીનો મતલબ થાય છે હુકુમત, એ પાવર હુકુમતમાં કેવી રીતે પુટ એન્ડ એન્ડ અંત લાવવો. એન્ડ મર્જિંગ, મર્જિંગ મતલબ મિક્સિંગ થાય, યાદ રાખો, મર્જિંગ એટલે મિક્સિંગ. એન્ડ મર્જિંગ ધેમ ઇન્ટુ મેકિંગ એન્ડ ઇન્ટેક ઇન્ડિયા. તો ઇન્ટેક મતલબ એક હોલ ઇન્ડિયા, પૂરું ભારત બનાવવા માટે તેમને કેવી રીતે મિક્સ કરવા. એટ દેટ ટાઈમ, એ સમયે દેર વેર 562 પ્રિન્સલી સ્ટેટ્સ. તો એ વખતે 562 જેટલા રજવાડી રાજ્યો હતા. 48% પ્રિન્સલી સ્ટેટ્સ હેડ સ્ટેક ઇન ધ ટોટલ એરિયા ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાના ટોટલ એરિયામાં 48% પ્રિન્સલી સ્ટેટ હેડ સ્ટેક્સ. હેડ સ્ટેક એટલે એમના જે શરતો હતી. 20% ઓફ ઇન્ડિયાઝ પોપ્યુલેશન રિસાઇડેડ ઇન ધીસ પ્રિન્સલી સ્ટેટ. એમાંથી 20% જે પબ્લિક કહેવાય એ પ્રિન્સલી સ્ટેટમાં રહેતી હતી. કાશ્મીર, હૈદરાબાદ એન્ડ મૈસૂર વેર બિગ સ્ટેટ, મોટા રાજ્યો હતા. અધર સ્ટેટ વેર સ્મોલ, બીજા રાજ્યો નાના હતા. દેર વેર સ્ટેટ્સ, એવા રાજ્યો હતા વિચ વેર ટુ સ્મોલ, જે ખૂબ નાના હતા. એન્ડ વેર એઝ વિલેજ ઇન ફોર્મ, જે સ્વરૂપમાં બહુ ગામડા જેવા લાગતા. ઇટ વોઝ અ મેમોથ ટાસ્ક. ઇટ વોઝ અ મેમોથ ટાસ્ક ટુ કન્વિન્સ ધીસ કિંગ્સ એન્ડ નવાબ્સ. તો આ રાજાઓ અને નવાબને કન્વિન્સ કરવા, એમને મનાવવા, એક્સપ્લેન કરવા, એ બહુ મોટું લાર્જ વર્ક હતું. મેમોથ ટાસ્ક એટલે બહુ વિશાળ કામ હતું, લાર્જ. મોર ઓવર, તદ ઉપરાંત, ઇટ વોઝ ટુ બી ડન વેરી સ્પીડીલી. મતલબ સ્પીડલી, ઇટ વોઝ ટુ બી ડન વેરી સ્પીડલી, બહુ ઝડપથી તે કરવામાં આવ્યું. આફ્ટર ગેઇનિંગ ઇન્ડિપેન્ડન્સ, ગેઇનિંગ મતલબ ઓબ્ટેનિંગ ઓર રિસીવિંગ, ગેટિંગ. આઝાદી પ્રાપ્ત કર્યા પછી મહારાજા ઓફ ભાવનગર, ભાવનગરના જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહ વોઝ ધ ફર્સ્ટ કિંગ ટુ સ્ટાર્ટ રિસ્પોન્સિબલ ગવર્મેન્ટ. તો એ પ્રથમ રાજા હતા જેને એક જવાબદાર સરકાર શરૂ કરી. 15 જાન્યુઆરી 1948. ભાવનગર સ્ટેટ વોઝ મર્જડ. મર્જડ એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે એનો મિનિંગ થાય છે મિક્સડ ઓર કમ્બાઇન્ડ. ભાવનગર રાજ્ય જે હતું એ યુનાઇટેડ સૌરાષ્ટ્ર સ્ટેટ, જે
સૌરાષ્ટ્ર રાજ્ય કહેવાય. યુનાઇટેડ એટલે એકત્ર થયેલું. એ સૌરાષ્ટ્ર રાજ્ય સાથે મિક્સ થયું ભાવનગર સ્ટેટ, વિચ વોઝ ક્રિએટેડ ડ્યુ ટુ એફર્ટ્સ ઓફ સરદાર પટેલ. જે સરદાર વલ્લભભાઈ પટેલ છે આપણા જે આયરન મેન કહેવાય, બરાબર, તો એમના પ્રયત્નોથી એ ક્રિએટ કરવામાં આવ્યું 15 ફેબ્રુઆરી 1948. ધ ઇવેન્ટ ઓફ ફોર્મેશન ઓફ યુનાઇટેડ સૌરાષ્ટ્ર સ્ટેટ. તો સૌરાષ્ટ્ર રાજ્યનું જે ફોર્મેશન, એની જે રચના હતી, સૌરાષ્ટ્ર રાજ્ય જે બન્યું એની ઘટના વોઝ ડિસ્ક્રાઇબ્ડ બાય જવાહરલાલ નહેરુ એઝ ધ મોસ્ટ નોટેબલ મર્જર ઇન કન્ટેમ્પરરી હિસ્ટ્રી. તો સરદાર વલ્લભભાઈ દ્વારા જે સૌરાષ્ટ્રનું જે ફોર્મેશન થયું, આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સૌથી નોટેબલ મર્જર એટલે નોટિસ કરી શકાય તેવું એક મર્જર જે કન્ટેમ્પરરી હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં એને માનવામાં આવ્યું. મર્જર એટલે જે મિક્સ કરનાર કહેવાય. સરદાર વલ્લભભાઈ પટેલ અપીલ એટલે રિક્વેસ્ટ થાય, યાદ રાખો મિત્રો. અપીલનો મતલબ થાય છે રિક્વેસ્ટેડ. સરદાર પટેલ જે હતા, સરદાર વલ્લભભાઈ પટેલ, એમને રાજાઓને અપીલ કરી, રિક્વેસ્ટ કરી એન્ડ નવાબ ઓફ પ્રિન્સેસ સ્ટેટ ધેટ દે શુડ વોલન્ટરીલી ફોરસેક ધેર રિસ્પેક્ટિવ સ્ટેટ. મતલબ એક પછી એક જે રાજ્યો આવેલા છે એમના, એ રિસ્પેક્ટિવ મતલબ 1 by 1 થાય. એમના જે રાજ્યો છે તો તેમની વોલ્યુટરીલી મતલબ વિલિંગલી, પોતાની ઈચ્છાથી છોડી દેવા જોઈએ. ફોરસેકનો મતલબ થાય છે ત્યાગ કરવો, એબેન્ડોન કરવું. એ સ્ટેટ એમને છોડી દેવા જોઈએ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધેર સબ્જેક્ટ, એમના સબ્જેક્ટના ઇન્ટરેસ્ટ માટે. એ સબ્જેક્ટનો મતલબ થાય છે સર્વન્ટ્સ, નોકરો. યાદ રાખો, સબ્જેક્ટનું મિનિંગ થાય છે દાસ, નોકર. એન્ડ ધ યુનિયન ઓફ ઇન્ડિયા, ભારતના યુનિયન માટે. યુનિયન એટલે અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટ કહેવાય. હી સ્ટિમ્યુલેટેડ નેશનલિઝમ. સ્ટિમ્યુલેટેડ મતલબ ઇન્સ્પાયર્ડ. તો સરદાર વલ્લભભાઈએ રાષ્ટ્રભાવનાને ઇન્સ્પાયર કરી. કિંગ્સ, રાજાઓ, રાજવાદાસ એન્ડ નવાબ્સ કોન્ટ્રીબ્યુટેડ ઇન ધ મેકિંગ ઓફ અ સ્ટ્રોંગ, ઇન્ટિગ્રેટેડ એન્ડ પ્રોસ્પરસ ઇન્ડિયા. સમૃદ્ધ અને એક પૈસાવાળો ઇન્ડિયા બનાવવા માટે એમને ખૂબ યોગદાન આપ્યું. સરદાર પટેલ એસ્યોર્ડ ધેમ ટુ પ્રોટેક્ટ ધ રાઇટ્સ એન્ડ ઇન્ટરેસ્ટ. સરદાર પટેલે એમને ખાતરી આપી, એસ્યોર એટલે કન્ફર્મ કર્યું કે એમના હક અને ઇન્ટરેસ્ટની સુરક્ષા થશે. સરદાર પટેલ એન્ડ હિઝ સેક્રેટરી ઓફ ધ હોમ ડિપાર્ટમેન્ટ મિસ્ટર વીપી મેનન. તો સરદાર પટેલ અને જે ગૃહ મંત્રાલય કહેવાય ગુજરાતીમાં, હોમ ડિપાર્ટમેન્ટ, એમના સેક્રેટરી મિસ્ટર વીપી મેનન પ્રિપેર્ડ ધ ડ્રાફ્ટ. એમને ડ્રાફ્ટ તૈયાર કર્યો. ડ્રાફ્ટ એટલે વન કાઇન્ડ ઓફ લેટર થાય. ફોર એટેચમેન્ટ બોન્ડ, જેનું નામ આપ્યું એટેચમેન્ટ બોન્ડ. એટેચમેન્ટ એટલે જોડાઈ રહેવું, જોઈનિંગ, એન્ડ બોન્ડ એટલે વન ટાઈપ ઓફ રિલેશન. તો એટેચમેન્ટ બોન્ડ એન્ડ સ્ટેટસ, જેનું નામ આપ્યું સ્ટેટસ ક્વો એગ્રીમેન્ટ. કન્સર્ન મિનિસ્ટર, તો જે ચિંતિત મિનિસ્ટર હતા, એન્ડ જોઈન્ટ કમિટી ઓફ કિંગ્સ, જે રાજાઓની જે જોઈન્ટ કમિટી હતી, ગેવ એ ફાઇનલ શેપ ટુ ધીસ. તો આ ડ્રાફ્ટને ફાઇનલ શેપ આપ્યો, અંતિમ આકાર આપ્યો. કિંગ્સ વેર હેપી બાય ધીસ ડ્રાફ્ટ. આ ડ્રાફ્ટથી રાજાઓ ખુશ હતા. એક્સેપ્ટ કાશ્મીર, હૈદરાબાદ એન્ડ જુનાગઢ. મતલબ કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢના રાજાઓ સિવાય. 559 559 પ્રિન્સેસ સ્ટેટ એક્સેપ્ટેડ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. મતલબ આ જે હુકુમતનું જે ઇન્સ્ટ્રુમેન્ટ હતું, જે સાધન કહેવાય, એને એક્સેપ્ટ કર્યું એન્ડ જોઈન ધ યુનિયન ઓફ ઇન્ડિયા. જે ઇન્ડિયાના યુનિયન કહેવાય, વન કાઇન્ડ ઓફ યુનિયન ગવર્મેન્ટ, જે આખા ભારતનું યુનિયન કહેવાય, એમાં જોડાઈ ગયા. સો પ્રિય દર્શકો, luckily you have been watching this video. Subscribe my channel. જો ફ્યુચરમાં કોઈ પણ પ્રકારના વિડીયો ઇંગ્લિશને લગતા હોય કે એસએસને લગતા વધુને વધુ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. દરેક વિડીયોમાં તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે, જેની અંદર આ રીતે હું તમને લાઇન ટુ લાઇન સમજાવું છું. દરેક વિડીયોમાં તમે જોઈ શકશો કે હું જનરલી ટ્રાન્સલેશન કરાવું છું. ઘણા વિડીયોમાં હું પોતે નેશનલ લેંગ્વેજ એટલે હિન્દીમાં એક્સપ્લેનેશન આપું છું, અને અમુક વિડીયોમાં મેં ટોટલી ઇંગ્લિશ બોલેલું છે. સો યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી વેલ, એન્ડ ઇફ યુ રિમેમ્બર ધ મિનિંગ્સ ઓફ હાર્ડર વોકેબ્સ, મતલબ વોકેબ્યુલરીઝ,
if you try to memorize the meanings of hardest vocabularies and dictionaries, definitely you will be liable for making communication easily. તો ઇંગ્લિશ સારી રીતે બોલવા માટે, વાતચીત કરવા માટે શબ્દભંડોળના મતલબ યાદ રાખશો તો તમે કોમ્યુનિકેશન, ટોકિંગ ફર્સ્ટ ક્લાસ કરી શકશો. કોન્વર્સેશન તમારા માટે ઇઝી બનશે. હવે આપણે જોઈ શકીએ છીએ મર્જર ઓફ હૈદરાબાદ, જુનાગઢ એન્ડ કાશ્મીર. તો અહીંયા તમે જોઈ શકો છો કે હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર એનું કેવી રીતે મર્જર થયું, મતલબ કેવી રીતે મિક્સ થયા. હૈદરાબાદ, નિઝામ ઓફ હૈદરાબાદ with its states from southern part of India declared its independence on 15th of August. મતલબ જે હૈદરાબાદનો નિઝામ હતો એને જે હૈદરાબાદના રાજ્યો, જે ઇન્ડિયાના દક્ષિણ ભાગમાંથી જે રાજ્યો આવેલા હતા તો એના ઉપર ભારતની આઝાદી ડિક્લેર કરી 15 ઓગસ્ટે, 15 ઓગસ્ટ, એઝ પર ઇટ્સ જિયોગ્રાફિકલ લોકેશન. તો એના ભૌગોલિક સ્થાનને લીધે ઇટ વોઝ બાઉન્ડ ટુ જોઈન ઇન્ડિયા. મતલબ હૈદરાબાદ ઇન્ડિયા સાથે જોઈન થવા બંધાયેલું હતું. બાઉન્ડ એટલે એની સાથે બંધાયેલું હતું. બટ ધ ફેક્ટ વોઝ બ્રોટ ટુ ધેર નોટિસ, મતલબ હકીકત તેમના ધ્યાનમાં લાવવામાં આવી કે દેટ હૈદરાબાદ વોન્ટ બી એબલ ટુ રિમેન એઝ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. અહીંયા વોન્ટનો મતલબ થાય છે વિલ નોટ. પ્રિય દર્શકો, આનો મતલબ યાદ રાખો. વોન્ટ એટલે વિલ નોટ થાય, મતલબ જે ફ્યુચરમાં બતાવે છે નેગેટિવ. તો હકીકત ધ્યાનમાં લાવવામાં આવી કે હૈદરાબાદ જે છે એ સ્વતંત્ર સ્ટેટ તરીકે રહેવા માટે કાબેલ બનશે નહીં. હૈદરાબાદ વોન્ટ બી એબલ ટુ રિમેન એઝ એન ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ. એક ફ્રી ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ રહેવા માટે હૈદરાબાદ એબલ બનશે નહીં. એઝ, કારણ કે ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય ઇન્ડિયન ટેરિટરી. કારણ કે ઇન્ડિયન ટેરિટરી જે છે, ભારતીય જે પ્રદેશ કહેવાય એના દ્વારા તે ઘેરાયેલું છે. સરાઉન્ડેડ મતલબ કવર્ડ બાય, ચારે બાજુ ઘેરાયેલું છે. ધ નિઝામ ક્લેરિફાઈડ ધ મેટર, મતલબ નિઝામે, હૈદરાબાદનો જે નિઝામ હતો એને આ બાબતને સ્પષ્ટ કરી. એવું કહીને, બાય સેઇંગ દેટ એટલે એવું કહીને, ઇન કેસ ધ કન્ટ્રી ઇઝ ડિવાઇડેડ, જો કદાચ દેશના ભાગલા પડે છે, ધેન ઓવિંગ ટુ જિયોગ્રાફિકલ રીઝન્સ, ઓવિંગ ટુ તમે સમજ્યા છો, લાસ્ટ વિડીયોમાં મેં હિન્દીમાં એક્સપ્લેનેશન આપ્યું હતું. તેમાં ઓવિંગ ટુ મતલબ ને લીધે, જેમાં મેં આપણે ઇન્ડિયા રિલેશન વિથ નેબરિંગ કન્ટ્રીઝ, પાડોશી દેશ સાથે ભારતના કેવા સંબંધો છે એની અંદર આપણે લાસ્ટ સેકન્ડ સેન્ટેન્સમાં આ ઓવિંગ ટુનો ઉપયોગ કરેલો છે. ઓવિંગ ટુ એટલે બિકોઝ ઓફ થાય, ને કારણે. તો ઇનકેસ જો દેશના ભાગલા પડે છે તો ભૌગોલિક કારણોને લીધે દે વુડ નોટ બી એબલ ટુ જોઈન પાકિસ્તાન, મતલબ એ બધા રાજ્યો પાકિસ્તાન સાથે જોડાવા સક્ષમ બનશે નહીં. એન્ડ દે વુડ નોટ બી એબલ ટુ જોઈન ઇન્ડિયા, ઇન્ડિયા સાથે પણ જોડાવા સક્ષમ બનશે નહીં. ઓવિંગ ટુ આઇડિયોલોજીકલ રીઝન્સ, મતલબ સૈદ્ધાંતિક કારણોને લીધે. ઓવિંગ ટુ આઇડિયોલોજીકલ રીઝન્સ મતલબ સૈદ્ધાંતિક કારણોને કારણે. અંડર સચ સર્કમસ્ટાન્સીસ એટલે સંજોગ થાય. પ્રિય દર્શકો, મતલબ યાદ રાખો. સર્કમસ્ટાન્સીસ મતલબ સંજોગ, પરિસ્થિતિ. આવા સંજોગમાં દે વુડ પ્રિફર ટુ રિમેન ઇન્ડિપેન્ડન્ટ. તો રાજ્યો ઇન્ડિયા કે પાકિસ્તાન સાથે નહીં જોડાય એના કારણે ઇન્ડિપેન્ડન્ટ રહેવા પસંદ કરશે, ઇન્ડિપેન્ડન્ટ ફ્રી રહેવાનું પસંદ કરશે. નિગોશિએશન મતલબ વાતચીત થાય. નિગોશિએશન મતલબ કમ્યુનિકેશન ઓર કોન્વર્સેશન. નિગોશિએશન બિગેન વિથ ધ નિઝામ સાથે વાતચીત શરૂ થઈ ગઈ. સરદાર પટેલ બ્લન્ટલી મતલબ શાર્પલી. સરદાર પટેલે બ્લન્ટલી સ્ટેટેડ, ડિક્લેર કર્યું કે ધ નિગોશિએટર ઓફ ધ નિઝામ દેટ, જે નિઝામનો નિગોશિએટર વાતચીત કરનાર હતો એની સાથે ક્લેરિફાઈ કર્યું, ડિક્લેર કર્યું દેટ પીપલ ઓફ હૈદરાબાદ આર ઇગર ટુ બી વિથ ધ યુનિયન ઓફ ઇન્ડિયા. ધ પીપલ ઓફ હૈદરાબાદ આર ઇગર ટુ બી વિથ ધ યુનિયન ઓફ ઇન્ડિયા, મતલબ ભારતના યુનિયનમાં જોડાવા જે હૈદરાબાદના લોકો છે બહુ ઈગર છે. ઈગર એટલે આતુર છે, ઉત્સુક છે.
એક્સાઇટેડ છે. મીનવાઇલ એનો મતલબ થાય છે ડ્યુરિંગ. મીનવાઇલ એટલે ડ્યુરિંગ, દરમિયાન. મીનવાઇલ ધ નિઝામ ઓફિસર્સ સ્ટાર્ટેડ કમિટિંગ એટ્રોસિટી. એ સમય દરમિયાન નિઝામના જે અધિકારીઓ હતા એમને શું કર્યું? સ્ટાર્ટેડ કમિટિંગ એટ્રોસિટી ઓન ધ પીપલ ઓફ હૈદરાબાદ. મતલબ હૈદરાબાદના લોકો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. કમિટિંગ એટ્રોસિટી એનો મતલબ થાય છે અત્યાચાર શરૂ કરવો, ટોર્ચર શરૂ કરવું. હૈદરાબાદના લોકો ઉપર અત્યાચાર શરૂ કરવાનું જે નિઝામના અધિકારીઓ કર્યું. અને અલ્ટિમેટલી મતલબ ફાઇનલી એટલે ફાઇનલી છેલ્લે હૈદરાબાદ વોઝ મર્જડ વિથ ધ યુનિયન ઓફ ઇન્ડિયા. ઇન્ડિયાના યુનિયનમાં હૈદરાબાદ મિક્સ થઈ ગયું, જોડાઈ ગયું. બાય યુઝિંગ પોલીસ ફોર્સ મતલબ પોલીસ ફોર્સનો ઉપયોગ કરીને, મતલબ લાઠીચાર્જ, બીવડાવીને, ડરાવીને, બાય થ્રેટનિંગ, બાય હોરિફાઈંગ, બાય સ્કેરિંગ, ડરાવીને, ધમકી આપીને કે બુલી કરીને જે પોલીસ ફોર્સ કહેવાય. આ રીતે 18 સપ્ટેમ્બર 1948માં થયું. સરદાર પટેલ એસ્યોર્ડ મતલબ કન્ફર્મ્ડ. સરદાર પટેલે ખાતરી આપી ધ નિઝામ ટુ પ્રોટેક્ટ ઓલ ધેર ઇન્ટરેસ્ટ. નિઝામને ખાતરી આપી કે તેમના બધા ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરાશે, મતલબ રક્ષણ કરાશે. કનૈયાલાલ મુનશી પ્લેડ એ વેરી ક્રુશિયલ રોલ. ક્રુશિયલ મતલબ ઇમ્પોર્ટન્ટ થાય છે દોસ્તો, યાદ રાખો. ક્રુશિયલ એટલે ઇમ્પોર્ટન્ટ થાય. મેં ઘણા બધા વિડીયોમાં તમને સમજાવ્યું છે. જો તમે મારા વિડીયો જોયા હશે કેરફુલી તો તમને ખ્યાલ હશે કે ઘણા બધા એક મિનિટના સિમિલર વર્ડ હોય છે. ક્રુશિયલ મતલબ ઇમ્પોર્ટન્ટ, એની પહેલાં સિગ્નિફિકન્ટ આવી ગયું. સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ, ત્યારબાદ વાઇટલ એટલે પણ ઇમ્પોર્ટન્ટ. તો કનૈયાલાલ મુનશીએ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ અદા કર્યો ઇન ધ એન્ટાયર એપિસોડ, મતલબ ઇન ધ એન્ટાયર ઇન્સિડન્ટ. તો પૂરી ઘટનામાં જે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ કનૈયાલાલ મુનશીએ પ્લે કર્યો. આફ્ટર ધ રિફોર્મિંગ ઓફ સ્ટેટ. રિફોર્મિંગ મતલબ ચેન્જિંગ, ઇમ્પ્રુવિંગ. બધા જે સ્ટેટ હતા એમને ચેન્જ કર્યા પછી, ઇમ્પ્રૂવ કર્યા પછી 1956માં થયું. ધ સ્ટેટ ઓફ હૈદરાબાદ. હૈદરાબાદનું રાજ્ય વોઝ લેટર ઇન્ક્લુડેડ ઇન આંધ્રપ્રદેશ. તો હૈદરાબાદનું રાજ્ય આંધ્રપ્રદેશ એમાં ઇન્ક્લુડેડ એટલે સામેલ કરવામાં આવ્યું. હવે આપણે વાત કરીએ જુનાગઢ. ઓન ધ ડે ઓફ ઇન્ડિપેન્ડન્સ મતલબ આઝાદીના દિવસે ધ નવાબ ઓફ જુનાગઢ રોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ટુ જોઈન પાકિસ્તાન. તો આઝાદીના દિવસે જુનાગઢના જે નવાબ હતા, એ પ્રકારના રાજા કહેવાય, નવાબ કહેતા. તો જુનાગઢના નવાબે જે રોટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન ટુ જોઈન પાકિસ્તાન સાથે જોડાવા પોતાનું એક્સેશન એટલે પોતાનું જે હુકુમત કહેવાય એના માટે એક ટૂલ એમને લખ્યું. એક ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એમને એક ઇક્વિપમેન્ટ, એક સાધન ઉપર જે રોટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન, હુકુમત એટલે પોતાનો પાવર બતાવતો ઇન્સ્ટ્રુમેન્ટ એમને લખ્યું. પાકિસ્તાન ઇન ટર્ન ગેવ ધેમ કન્સેન્ટ. કન્સેન્ટનો મતલબ પરમિશન થાય છે દોસ્તો, યાદ રાખજો. કન્સેન્ટ એટલે પરમિશન. પાકિસ્તાને સામે જવાબમાં પરમિશન આપી. સરદાર પટેલ ડિસાઇડેડ ટુ ટેક કાઉન્ટર મેજર્સ. સરદાર પટેલે નિર્ણય કર્યો કે ટેક કાઉન્ટર મેજર્સ અગેન્સ્ટ ધી, મતલબ અગેન્સ્ટ ધીસ, આને વિરુદ્ધ સામે પગલાં લેશે, સ્ટેપ લેશે. કાઉન્ટર સ્ટેપ મતલબ એની વિરુદ્ધ સ્ટેપ લેવા, મેજર લેવા, એને કાઉન્ટર સ્ટેપ કહેવાય. પીપલ ઓફ જુનાગઢ લિવિંગ ઇન મુંબઈ એસ્ટાબ્લિશ્ડ આરજી હુકુમત. મતલબ જુનાગઢના લોકો જે મુંબઈમાં રહેતા હતા એમને શું કર્યું કે મુંબઈમાં આરજી હુકુમત એસ્ટાબ્લિશ કરી, મતલબ ફાઉન્ડેડ કરી, સ્થાપિત કરી. ડ્યુરિંગ ધીસ ટાઈમ, આ સમય દરમિયાન શીખ લોકો જે કહેવાય, શીખ્સ ઓફ માંગરોળ એન્ડ માનાવદર. માંગરોળ અને માનાવદરના જે શીખ લોકો હતા ડિક્લેર્ડ ધેટ વિશ ટુ જોઈન ધ યુનિયન ઓફ ઇન્ડિયા. એમને ભારતના યુનિયન સાથે જોડાવા પોતાની ઈચ્છા જાહેર કરી. ઇન્ડિયન સોલ્જર્સ એન્ડ નેવી. ભારતીય સૈનિકો અને જે નેવી હતી હુ વેર પોઝિશન ટુ પ્રોટેક્ટ માનાવદર એન્ડ માંગરોળ. તો ઇન્ડિયન સોલ્જર અને નેવી જે લોકોએ માનાવદર અને માંગરોળની સુરક્ષા કરવા પોઝિશન લીધી હતી. બિસીઝડ ધ જુનાગઢ સ્ટેટ. એમને જુનાગઢ સ્ટેટને ઘેરી લીધું.
બિસીઝનો મતલબ ઘેરી લેવું, યાદ રાખજો. બિસીઝનો મતલબ સીઝ કરવું, કવર કરવું. જુનાગઢ સ્ટેટને જે ઘેરી લીધું. ધ નવાબ ઓફ જુનાગઢ ફ્લેડ. ફ્લેડ એટલે ભાગી જવું, યાદ રાખજો. ફ્લી, FLEE. ફ્લીનું સેકન્ડ ફોર્મ થાય છે, થર્ડ ફોર્મ ફ્લેડ. ધ નવાબ ઓફ જુનાગઢ ફ્લેડ. જુનાગઢના જે નવાબ હતા ફ્લેડ ટુ પાકિસ્તાન, મતલબ પાકિસ્તાન ભાગી ગયા. ઓન 9th of November 1947, 9 નવેમ્બર 1947 રેફરેન્ડમ ઓફ ધ પીપલ ઓફ જુનાગઢ વોઝ ટેકન. રેફરેન્ડમ મતલબ પબ્લિક ઓપિનિયન, યાદ રાખજો દોસ્તો. રેફરેન્ડમ મીન્સ પબ્લિક ઓપિનિયન. જુનાગઢ લોકોનો પબ્લિક ઓપિનિયન લેવામાં આવ્યો. દસ આ રીતે જુનાગઢ મર્જર વિથ ધ યુનિયન ઓફ ઇન્ડિયા. તો ઇન્ડિયાના યુનિયન સાથે જુનાગઢનું મિક્સ થવું, મર્જ થવું વોઝ મેડ પોસિબલ, એ પોસિબલ થયું ઓવિંગ ટુ સરદાર પટેલ્સ ગટ્સ, મતલબ સરદાર પટેલની હિંમતને લીધે. ગટ્સ એટલે હિંમત. એન્ડ ટ્રેમેન્ડસ વિલ ઓફ પીપલ ઓફ જુનાગઢ. અને જુનાગઢના જે લોકો હતા એમની જે મજબૂત ઈચ્છાને લીધે પણ આ પોસિબલ થયું. ટ્રેમેન્ડસ વિલ એટલે સ્ટ્રોંગ વિલ, સ્ટ્રોંગ ડિઝાયર. હવે આપણે જે થર્ડ નંબર છે કાશ્મીર, એના વિશે જોઈશું. કાશ્મીર કેવી રીતે મર્જ થયું, મિક્સ થયું. કાશ્મીર, ધ ઇસ્યુ ઓફ કાશ્મીર વોઝ ધ મોસ્ટ કોમ્પ્લિકેટેડ ઓફ ઓલ. મતલબ જેટલા કન્ફ્યુઝન હતા, જેટલા પ્રોબ્લેમ્સ હતા એ બધા કોમ્પ્લિકેટેડ, સૌથી કન્ફ્યુઝિંગમાં જે ગૂંચવણથી ભરેલું જે મેઇન પ્રોબ્લેમ હતો એ કાશ્મીર ઇસ્યુ હતો. રાજા હરિસિંહ ઓફ કાશ્મીર, એ ટાઈમે કાશ્મીરના રાજા હરિસિંહ વોઝ ઇનડિસિઝિવ. એ ટાઈમે ઇનડિસિઝિવ હતા. ઇનડિસિઝિવ મીન્સ હુ કુડ નોટ ટેક ડિસિઝન, જે ડિસિઝન લઈ શકાય નહીં. મીનવાઇલ મતલબ દરમિયાન, ડ્યુરિંગ, એ સમય દરમિયાન પાકિસ્તાન એટેકડ કાશ્મીર. પાકિસ્તાને કાશ્મીર પર એટેક કર્યું. રાજા હરિસિંહ રિક્વેસ્ટેડ ફોર મિલિટરી આસિસ્ટન્સ. રાજા હરિસિંહે વિનંતી કરી મિલિટરી આસિસ્ટન્સ ટુ પ્રોટેક્ટ જમ્મુ એન્ડ કાશ્મીર અગેન્સ્ટ પાકિસ્તાન એટેક. તો પાકિસ્તાન એટેકથી બચાવવા માટે જમ્મુ કાશ્મીરને રક્ષણ કરવા મિલિટરી મદદ માગી. તો રાજા હરિસિંહે પાકિસ્તાન એટેકથી જમ્મુ કાશ્મીરને બચાવવા માટે મિલિટરી આસિસ્ટન્સ મતલબ હેલ્પની રિક્વેસ્ટ કરી. એ ટાઈમે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારે ઇન્સિસ્ટ મતલબ આગ્રહ કરવો, ફોર્સ કરવો, બરાબર. ઇન્સિસ્ટ મતલબ ફોર્સ. ભારત સરકારે ફોર્સ કર્યો કે રાજા હરિસિંહ શુડ ફર્સ્ટ સાઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન. મતલબ જે ઇન્ડિયાના યુનિયન સાથે જોડાવા માટે જે અહીંયા યુનિયન ઓફ ઇન્ડિયા, ભારતના યુનિયન સાથે કંટ્રોલ મેળવવું હોય, એની સાથે રૂલિંગ કરવું હોય તો એક ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર સાઇન કરવાનું રાજા હરિસિંહ એને ભારત સરકારે કહ્યું. એન્ડ ધેન ધ ઇન્ડિયન આર્મી કુડ બી સેન્ટ. પછી જ ઇન્ડિયન આર્મી મોકલી શકાય એવું ઇન્ડિયન ગવર્મેન્ટે રાજા હરિસિંહને કહ્યું. વન ઓફ ધ ક્લોઝિસ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન વોઝ ધેટ આફ્ટર રેસ્ટોરેશન ઓફ નોર્મલ સિચ્યુએશન ઇન કાશ્મીર. અને એમ એવું બતાવ્યું, એક મેઇન ફેક્ટર હતું કે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન હુકુમત કરવો, કંટ્રોલ કરવો, બરાબર, ગવર્નન્સ કરવું, એના એક સાધન ઉપર મેઇન જે ફેક્ટર હતું એ ત્યારે જ બને જ્યારે કાશ્મીરમાં પરિસ્થિતિ રેસ્ટોરેશન મતલબ રિકવર થઈ જાય, પહેલાંના જેવી નોર્મલ બની જાય. પ્લેબિસાઇડ, એનો મતલબ પણ થાય છે પબ્લિક ઓપિનિયન. ડિયર ઓડિયન્સ, રિમેમ્બર ધ મિનિંગ ઓફ પ્લેબિસાઇડ. આઈ હેવ એક્સપ્લેન્ડ. પ્લેબિસાઇડ મીન્સ પબ્લિક ઓપિનિયન. આગળ આપણે ઉપરના પેરેગ્રાફમાં જોયું. રેફરેન્ડમ એટલે પણ પબ્લિક ઓપિનિયન. પ્લેબિસાઇડ વુડ બી હેલ્ડ ફોર પરમેનન્ટ મર્જર વિથ ઇન્ડિયા. ઇન્ડિયા સાથે પરમેનન્ટલી મિક્સ થવું હોય તો એના માટે પબ્લિક ઓપિનિયન ઓર્ગેનાઇઝ થશે. ઇમિડિયેટલી, તત્કાલ, આફ્ટર સાઇનિંગ ધ લેટર. લેટરમાં રાજા હરિસિંહે સાઇન કરી ત્યાર પછી તરત ઇન્ડિયન આર્મી પ્રોટેક્ટેડ કાશ્મીર. ભારતીય આર્મીએ કાશ્મીરને રક્ષણ કર્યું. બટ પાકિસ્તાન હેડ ઓલરેડી ઓક્યુપાઈડ 1/3 પોર્શન ઓફ કાશ્મીર. પરંતુ એ ટાઈમે પાકિસ્તાને કાશ્મીરનો જે 1/3 પોર્શન
બરાબર, જે ભાગ હતો એ ઓક્યુપાય એટલે કબજે કર્યો હતો. જમ્મુ કાશ્મીર એન્ડ લદ્દાખ આર અંડર કંટ્રોલ ઓફ પાકિસ્તાન. તો એ ટાઈમે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પાકિસ્તાનના કાબૂમાં હતું, અંડર કંટ્રોલ. પણ લીગલી ધીસ રિજિયન બિલોંગ્સ ટુ ઇન્ડિયા. પણ કાયદેસર આ જે રિજિયન છે એ ભારતની માલિકી છે. દેટ ટાઈમ બટ ધ રેસ્ટ ઓફ કાશ્મીર, અહીંયા રેસ્ટનો મતલબ બાકીનો ભાગ થાય છે. ડિયર ઓડિયન્સ, મતલબ યાદ રાખજો, રેસ્ટ એટલે બાકીનો ભાગ. કાશ્મીરનો બાકીનો ભાગ જે હતો વોઝ સેવ્ડ. તો કાશ્મીરનો બાકીનો ભાગ બચાવવામાં આવ્યો. ઇન્ડિયા હેઝ રજિસ્ટર્ડ એ કમ્પ્લેન્ટ અગેન્સ્ટ પાકિસ્તાન ઇન ધ સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ધ યુનાઇટેડ નેશન્સ. તો યુએન જે કહેવાય યુનાઇટેડ નેશન્સ, તો યુએનના સિક્યુરિટી કાઉન્સિલમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતે ફરિયાદ પણ રજિસ્ટર કરી છે, ફરિયાદ નોંધાવી છે. ધ સિક્યુરિટી કાઉન્સિલ સજેસ્ટેડ ફોર સીઝ ફાયર, મતલબ સિક્યુરિટી કાઉન્સિલ જે યુએનનું છે એને સજેસ્ટ કર્યું છે, સીઝ ફાયરનું સજેશન આપ્યું છે. મતલબ સીઝ ફાયર મતલબ સ્ટોપ ફાઇટિંગ, એને સીઝ ફાયર કહેવાય. ઇવન ટુડે, આજે પણ કાશ્મીર ઇસ્યુ ઇઝ આ કન્ટેન્ટિયસ મતલબ ઝઘડાલું, યાદ રાખજો. કન્ટેન્ટિયસનો મતલબ થાય છે ઝઘડાલું. કાશ્મીર ઇસ્યુ આજે પણ એક ઝઘડાલું ટોપિક છે, ઇસ્યુ છે ઇન ધ રિલેશન બિટવીન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં મેઇન ઝઘડાલું વિવાદાસ્પદ કારણ જે છે એ કાશ્મીર ઇસ્યુ છે. ઇન ધીસ વે, અને આ રીતે ટુવાર્ડ ધ એન્ડ ઓફ 1948ના એન્ડમાં પોલિટિકલ યુનિટી ઓફ ઇન્ડિયા વોઝ એસ્ટાબ્લિશ્ડ બાય વેરિયસ હિસ્ટોરિકલ એન્ડ નોન વાયલન્ટ મુવમેન્ટ્સ. મતલબ જે અહિંસક, નોન વાયલન્ટ એટલે અહિંસક મુવમેન્ટ, અહિંસક આંદોલન, અને વેરિયસ હિસ્ટોરિકલ એટલે અલગ અલગ ઐતિહાસિક જે નોન વાયલન્ટ મુવમેન્ટ, અલગ અલગ ઐતિહાસિક અને અહિંસક જે આંદોલન થયા એના દ્વારા ભારતની રાજકીય એકતા, પોલિટિકલ યુનિટી ઓફ ઇન્ડિયા મતલબ ભારતની રાજકીય એકતા અહીંયા એસ્ટાબ્લિશ કરવામાં આવી, મતલબ સ્થાપિત કરવામાં આવી. તો આ રીતે આપણે અહીંયા જે કાશ્મીર કેવી રીતે મિક્સ થયું, મર્જર થયું એ આપણને સમજવા મળ્યું. અને હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર ત્રણેય જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્ટાન્ડર્ડ 9થમાં એન્યુઅલ એક્ઝામમાં આ ક્વેશ્ચન આવી શકે છે. જનરલી આપણે એન્યુઅલ એક્ઝામ જે આપણે મોસ્ટલી જે યરલી એક્ઝામ કહેવાય છે, તો શોર્ટ નોટ, ટૂંક નોટ હોય કે રાઇટ આન્સર ઇન ડિટેલમાં આન્સર લખો. તો જનરલી 3 or 4 માર્ક્સ, 3 કે 4 માર્કનો પ્રશ્ન પૂછાય છે. પ્રિય દર્શકો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર અને લાઇક કરવાનું ભૂલશો નહીં. એન્ડ રાઇટ યોર કોમેન્ટ about my explanation, how do you like this video and how will you watch next time. ફરીથી તમે નેક્સ્ટ ટાઈમ કેવી રીતે જોશો અને વોટ કાઇન્ડ્સ ઓફ વિડીયોઝ ડુ યુ લાઇક ટુ વોચ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ, કયા પ્રકારના વિડીયો જોવા પસંદ કરો છો તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ગીવ યોર કોમેન્ટ ઇન ધ કોમેન્ટ બોક્સ સો દેટ આઈ વિલ મેક ડિફરન્ટ ઓર એન્ટરટેનિંગ વિડીયોઝ રિગાર્ડિંગ માય સબ્જેક્ટ. ઇંગ્લિશ અને એસએસને લગતા વિડીયો બનશે. જનરલી મારા દરેક વિડીયોમાં જે હું એક્સપ્લેનેશન આપું છું, અગાઉના વિડીયો જો તમે જોયા હોય અને જો તમે ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોયો છો તો મારા દરેક વિડીયો તમે જુઓ. ટેપ ધ બેલ આઇકોન એન્ડ જસ્ટ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર ઓબ્ટેનિંગ ઇનોવેટિવ ઇન્ફોર્મેટિવ ન્યૂ વિડીયોઝ રિગાર્ડિંગ માય સબ્જેક્ટ્સ. અને ડેફિનેટલી you will be understanding everything that I have explained. So I hope you will be satisfied, dear audience. I hope that you will get satisfaction by listening to my speech સાંભળ્યા પછી તમને ખ્યાલ આવશે કે સર કેવી રીતે એક્સપ્લેન કરે છે. એન્ડ how will you make preparation, તમે કેવી રીતે તૈયારી કરશો. Watch my videos every day and you will understand better effectively. After watching my video, just remember meanings of hard words. જેમ જેમ તમે વોકેબ્યુલરીના મતલબ યાદ રાખશો
definitely you will do preparation of entire question. So dear audience, now you will wait for next video. ફરીથી મળીએ નવા વિડીયો સાથે.